દાહોદમાં સિટી ગ્રાઉન્ડ દાહોદ ખાતે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ 2.0ની કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડેની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા વહીવટીતંત્ર તેમજ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ, નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડ દાહોદના સંયુક્ત ક્રમે યોજવામાં આવ્યો હતો. દિવ્યાંગ ખેલાડીઓ માટેના સ્પેશિયલ ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત સિટી ગ્રાઉન્ડ દાહોદ ખાતે મોટી સંખ્યામાં દિવ્યાંગ ખેલાડીઓ, વાલીઓ તેમજ સ્પેશિયલ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કલેક્ટરશ્રીએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે સરકાર આપણા દાહોદને આગળ વધવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે. સમય જતાં સારામાં સારી સુવિધાઓ ઉપલબ્ધ રહે તેવા પ્રયાસ કરવામાં આવશે. દરેક દિવ્યાંગજનોએ પણ પોતાનો મત આપી આપણા રાષ્ટ્ર વિકાસ અર્થે પોતાનો ફાળો આપવો જોઈએ એમ કહેતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આપણા આજના દિવ્યાંગજનોને સહાનુભૂતિની નહીં પરંતુ તકની અને પ્લેટફોર્મની જરૂર છે એમ જણાવતા તેઓએ આવેલ દરેક દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ ઉપક્રમે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી S.L. દામા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી H.L. રામાણી, જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી શ્રીમતી ઉષાબેન ચૌધરી તેમજ રાષ્ટ્રીય અધજન મંડળ પ્રમુખ શ્રી ડૉક્ટર નાગેન્દ્રનાથ નાગર તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમના અંતે સમગ્ર સમાજ તેમજ જિલ્લાને નશામુક્તિ માટેનો સંદેશ આપતા ત્યાં ઉપસ્થિત તમામ દ્વારા વ્યક્તિગત રીતે કોઈપણ પ્રકારનું વ્યસન નહીં કરવાની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. જેની શેખ ટીવી 18 ન્યૂઝ દાહોદ.